નવી ચોમાસું સિઝન જે શરૂ થઈ રહી છે એમાં આપણા ભારતીય ખેડૂતોના ખેતીના ખર્ચમાં 20થી 25% સુધીનો વધારો થવાની આશંકા ઊભી થઈ છે. આ જે સ્થિતિ છે એ વૈશ્વિક સંકટના કારણે ઊભી થઈ છે. એક રીતે જોઈએ તો જે એગ્રોકેમિકલ્સ છે એટલે કે જે જંતુનાશક દવા, ફૂગનાશક દવા કે નીંદણનાશક દવા છે એના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં આપણો ભારત દેશ ચોથું સ્થાન ધરાવે છે અને આ જ પ્રકારના એગ્રોકેમિકલની નિકાસમાં આપણે સમગ્ર વિશ્વમાં બીજું સ્થાન ધરાવીએ છીએ. આપણો દેશ ટ્રેક્ટરના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એટલે એક રીતે એવું લાગે કે જે ખેડૂતોની વસ્તુઓ છે, જે ખેડૂતો વાપરવાના છે એ વસ્તુઓ છે એમાં આપણે આત્મનિર્ભર છીએ, પણ જે બહારથી જે દેખાય છે એ ખરેખર વાસ્તવિકતા નથી. આ જે કૃષિ ઇનપુટ છે એને બનાવવા માટે જે રો મટીરિયલ છે એમાં આપણે હજુ ઘણા અંશે બીજા દેશો ઉપર નિર્ભર છીએ. બીજા દેશોમાંથી આપણે આયાત કરી અને રો મટીરિયલ મંગાવીએ છીએ અને ભારતમાં એનું ઉત્પાદન કરીએ છીએ. આના કારણે વિશ્વના કોઈ ખૂણામાં 2 કે 3 દેશો વચ્ચે ઝઘડો થાય છે તો એના કારણે આપણા જે ખેતીમાં વપરાતી વસ્તુઓ છે એના ભાવ વધવાની સંભાવના ઊભી થાય છે. આ કારણે જે આ ચોમાસું સિઝન છે એ આપણા ખેડૂતો માટે થોડીક ખર્ચાળ સાબિત થાય એવી આશંકા ઊભી થઈ છે. તો આખો મામલો શું છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે સંકટ ચાલી રહ્યું છે, જે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે એના કારણે આપણા ભારતીય ખેડૂતોના ખેતીના ખર્ચમાં વધારો થઈ શકે છે. સૌથી પહેલાં આપણે એગ્રોકેમિકલ એટલે કે જંતુનાશક, ફૂગનાશક અને નીંદણનાશક જે દવાઓ આવે છે એમાં જે સંભવિત ભાવ વધારો થવાની જે સંભાવના, જે સ્થિતિનું સર્જન થયું છે એની વાત કરીએ તો એગ્રોકેમિકલના ઉત્પાદન આપણે મોટા પાયે કરીએ છીએ, નિકાસ પણ કરીએ છીએ, પણ એનું જે રો મટીરિયલ છે એ મોટે ભાગે આપણે વિદેશમાંથી હજુ સુધી ઇમ્પોર્ટ એટલે કે આયાત કરીએ છીએ. મુખ્યત્વે ચીનમાંથી આયાત કરીએ છીએ. આયાત અત્યારે મોંઘી થઈ છે. કેમ મોંઘી થઈ છે? એક તો એટલા માટે મોંઘી થઈ છે કે જે વૈશ્વિક વેપાર છે એ ખોરવાયો છે. વૈશ્વિક પરિવહન એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન છે એ મોંઘું થયું છે. આથી વિદેશમાંથી કોઈ પણ વસ્તુ અત્યારે ભારતમાં લાવવી મોંઘી થઈ છે. ડોલર મજબૂત થયો છે. ડોલર મજબૂત થતાં આપણે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણે વધુ રૂપિયા ચૂકવવા પડે છે. આથી પણ જે આયાતી ખર્ચ છે એ વધ્યો છે. અને જંતુનાશક દવાઓમાં મેં તમને પહેલાં કહ્યું એમ કે આપણે રો મટીરિયલ મોટા પાયે આયાત કરીએ છીએ અને કોઈ પણ ખાતર હોય કે જંતુનાશક દવા હોય, ફૂગનાશક દવા હોય, નીંદણનાશક દવા હોય એને પેકિંગ કરવામાં જે મટીરિયલ વપરાય છે, જે પ્લાસ્ટિક વપરાય છે એ પણ જે અખાતી સંકટ છે એના કારણે એના ભાવ પણ વધ્યા છે. તો આ સ્થિતિમાં એવી સંભાવના સેવાઈ રહી છે કે જે નવી ચોમાસું સિઝન શરૂ થઈ રહી છે એમાં જંતુનાશક દવાઓના ખર્ચમાં 20થી 25% રૂપિયા સુધીનો વધારો થઈ શકે. એટલે કે એના ભાવમાં 20થી 25% સુધીનો વધારો થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. યુદ્ધ જો લાંબુ ખેંચાશે તો જંતુનાશક, ફૂગનાશક અને જે નીંદણનાશક દવાઓ છે એના જે ભાવ છે એ વધી શકે છે. યુદ્ધમાં ક્યારેક સીઝ ફાયર આવે છે, ક્યારેક પછી વળી પાછા આક્રમક નિવેદનો આવે છે. એટલે યુદ્ધની ખરેખર સ્થિતિ શું છે એ અત્યારે કોઈ સમજી શકતું નથી. પણ આપણે એવી ગણતરી રાખીએ કે અત્યારની સ્થિતિએ જે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાં આ સિઝનમાં જંતુનાશક દવા, ફૂગનાશક દવા, નીંદણનાશક દવા પ્રમાણમાં ગઈ સિઝન કરતાં 20થી 25% મોંઘી થવાની અત્યારે સંભાવના ઊભી થઈ છે. જે બીજો ભાવ વધારો છે એ કૃષિ મશીનરીમાં આવી શકે છે. આમ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો કૃષિ મશીનરીમાં તો મુખ્યત્વે લોખંડ અને એ બધી વસ્તુઓ વપરાતી હોય જે આપણે અહીંયા એક રીતે આપણે ઉત્પાદન કરીએ છીએ, પણ એની જે પ્રોસેસ છે, ખાસ કરીને જે સ્પેર પાર્ટ છે એને કટિંગ કરવામાં એક રીતે ગેસનો ઉપયોગ થાય. ગેસની અછત સર્જાઈ છે, ગેસના ભાવ વધ્યા છે. આના કારણે જે પ્રોસેસિંગ છે, જે એનું જે વેલ્યુએડિશન કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણમાં મોંઘી બની છે. આથી કૃષિ મશીનરીના ભાવમાં પણ પ્રમાણમાં વધતા ઓછા પ્રમાણમાં ભાવ વધારો થઈ શકે છે. આપણા દેશના સૌથી મોટા ટ્રેક્ટર ઉત્પાદક મહિન્દ્રા ટ્રેક્ટરે એપ્રિલ 2026થી પોતાના ટ્રેક્ટરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સ્વરાજ ટ્રેક્ટર જે મહિન્દ્રાનો જે એક ભાગ છે એમાં પણ ભાવ વધારો થવાની ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે. તો અખાતી સંકટ એટલે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધના કારણે કૃષિ મશીનરીના ભાવને પણ થોડી અસર થવાની જે સંભાવના છે એ સેવાઈ રહી છે. ત્રીજો જે મુદ્દો છે એ ખાતરને લગતો છે. આમ તો આપણા જે ખાતર છે
યુરિયા, ડીએપી અને પોટાશ, આ જે 3 પ્રકારના ખાતરો છે. એમાં આપણે પોટાશમાં તો આપણે 100% વિદેશમાંથી આયાત કરીએ છીએ, ડીએપીમાં 60% આસપાસ વિદેશમાંથી આયાત કરે છે, યુરિયામાં પણ હજુ 30% 25% આસપાસ વિદેશમાંથી આયાત કરીએ છીએ. સરકાર એવો દાવો કરી રહી છે કે જે યુરિયા, ડીએપી અને પોટાશનો પૂરતો જથ્થો આપણા દેશ પાસે હાલની સ્થિતિએ છે. પણ સરકારનો જે દાવો છે અને જે વૈશ્વિક સ્થિતિ છે એમાં ખરેખર ખૂબ મોટું પરિવર્તન છે. જે વૈશ્વિક સ્તરે જે યુરિયાના ભાવ વધી રહ્યા છે અને ભારત સરકારે જે યુરિયા ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે, એ સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે જેટલું સરળ અને જેટલું સારું આપણને લાગી રહ્યું છે એવું કદાચ ના પણ બને. જો યુદ્ધ ખેંચાય તો જે રાસાયણિક ખાતરો છે એના વૈશ્વિક ભાવમાં હજુ વધારો થઈ શકે. પછી સરકાર ઉપર જાય છે કે સરકાર જો પોતાની સબસિડી વધારે તો ખેડૂત ઉપર એનું ભારણ ન આવે. એટલે સરકાર ચોક્કસથી સબસિડી વધારશે, ખેડૂત ઉપર એનું આર્થિક ભારણ નહીં આવે. પણ જે ભારણ અત્યારે દેખાઈ રહ્યું છે, જેનું સરકારે આયોજન કર્યું છે, એ કર્યું છે કે ખેડૂતને જમીન પ્રમાણે ડીએપી, યુરિયા અને પોટાશ આપવામાં આવે. એટલે ખેડૂતના ખાતે જેટલી જમીન છે એટલી થેલી એને ખાતર આપવામાં આવે. તો જો એ વ્યવસ્થા પણ જો બની છે તો ખેડૂતને ખાતર તો મળી જશે, પણ એની જે આપણે જે માથાકૂટ છે એ ખૂબ જ વધી જશે અને જે આપણે સરળતાથી જે એકસાથે જેટલું જોઈએ એટલું મળે છે એ કદાચ ના મળે, તબક્કાવાર મળે. તો એ વ્યવસ્થા જો અમલી થશે, હજુ આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસે જે છે એ આના માટે જે મંજૂરી મેળવવા માટે સૂચનો મંગાવ્યા છે. એ પ્રોસેસ અત્યારે ચાલી રહી છે એવું મને જાણવા મળે છે. હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ, પણ ખાતરના ભાવ કદાચ ના વધે, પણ એની જે અવેબિલિટી છે, એની જે ઉપલબ્ધતા છે કે એને આપવાની જે પદ્ધતિ છે એ ચોક્કસથી થોડો એમાં પરિવર્તન આવી શકે એવી સંભાવના આ ઈરાન યુદ્ધના કારણે થઈ છે. તો આપણો ભારત દેશ આઝાદ થયાને એક રીતે 78 વર્ષ થયા. ખેતી આપણો મુખ્ય વ્યવસાય છે આપણા દેશનો. છતાં વિશ્વના કોઈ ખૂણામાં 3 દેશો વચ્ચે સંકટ ચાલી રહ્યું છે અને એ સંકટના કારણે આપણા ભારતીય ખેડૂતના ખિસ્સા ઉપર ખેતી ખર્ચમાં વધારો થવાની સંભાવના ઊભી થઈ છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.